આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે એક સામાન્ય સભા મળી અને આ સભામાં ચર્ચા કરવામાં આવી બજેટની. દર્શક મિત્રો, એક કાઉન્સિલરોને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા. આ ટેબ્લેટ તો આજે શોભાના ગાંઠિયા હોય તેવું લાગી રહ્યું, કારણ કે આ ચર્ચા કરવામાં આવી એ ચર્ચા નાની મોટી ચર્ચા તો હતી નહીં. વડોદરા શહેરના વિકાસની ચર્ચા હતી, વડોદરા શહેર માટે જે ફાળવવામાં આવેલું બજેટ તેની ચર્ચા હતી. આ ધ્યાન કોણે રાખવું જોઈએ? આ ધ્યાન રાખવાની જગ્યાએ તમામ કાઉન્સિલરો મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા. દર્શક મિત્રો, ટેબ્લેટ જે આપવામાં આવ્યો તે ટેબ્લેટ તો આજે શોભાના ગાંઠિયા સમાન દેખાયો. બજેટની અંદર વડોદરા શહેરના વિકાસની અંદર નહીં, પરંતુ પોતાના મોબાઈલની અંદર વ્યસ્ત રહેતા કાઉન્સિલરો એક વિઝ્યુઅલમાં નજરે પડે છે. અનેક કાઉન્સિલરો મોબાઈલમાં જ્યારે વ્યસ્ત જોવા મળતા હોય તો પછી વડોદરા શહેરનો વિકાસ થઈ રહ્યો એવું લાગી રહ્યું છે. શહેરના બજેટ માટે કરવામાં આવેલી ચર્ચાથી કાઉન્સિલરોને કોઈ જ પ્રકારનો ફરક નથી પડતો તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સ્પાર્ક ટુડે ન્યૂઝના કેમેરામાં આવા દ્રશ્યો કંડારા છે કે કાઉન્સિલરો મોબાઈલમાં વ્યસ્ત છે. કેટલાક કોર્પોરેટરો ટેબ્લેટને સાઈડ પર મૂકી દીધો કે જે શોભાનો ગાંઠિયા માટે આપ્યા હોય. બજેટ ખૂબ ગંભીર બાબત છે. દર્શક મિત્રો, જે કાઉન્સિલરને શહેરના બજેટમાં નહીં પરંતુ પોતાના મોબાઈલમાં વધારે ઇન્ટરેસ્ટ લાગતો હોય તો અમને લાગી રહ્યું છે કે વડોદરા શહેરનો વિકાસ થઈ રહ્યો. આવા જ કાઉન્સિલરો પોતાના વોર્ડમાં શું કામગીરી કરશે, આ બાબતે ચર્ચા અત્યારે ખૂબ ચાલી રહી છે. પોતાની આર્થિક જવાબદારીથી મોં ફેરવી લેતા હોય તેવું પણ લાગી રહ્યું છે. આ તમામ દ્રશ્યો જે છે તે સ્પાર્ક ટુડે ન્યૂઝના કેમેરામાં કંડરાયા છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ એક એવી પહેલ કરી રહ્યું છે કે વડોદરા શહેરનો નકશો બદલાય. વડોદરા શહેરમાં આ વખતના બજેટની વાત કરીએ તો પ્રોજેક્ટેડ બજેટ 8.86 CR છે. 86 કરોડ એ ઇન્કમમાં ઘણા બધા ડુપ્લિકેશન 45 કરોડ બીએફસી નું કોન્ટ્રીબ્યુશન એસી ગ્રાન્ટમાં જે ડુપ્લિકેટ થાય છે. 24-25 ના ડ્રાફ્ટ બજેટમાં કમિશનરે સૂચવેલી રેવન્યુ જમામાં લગભગ 1 કરોડનો વધારો કર્યો છે. 1798 કરોડ હતા. આધુનિક ટ્રાન્સફર સ્ટેશન રીકવર મટીરિયલ રિકવરી ફેસિલિટી સાથે બનાવવામાં આવશે. જેથી કરી મહાનગરપાલિકાના કોઈ એક વોર્ડને સોલર સ્ટ્રીટ લાઇટ વોર્ડ બનાવી ગ્રીન એનર્જી તરફ પ્રયાસ કરવાનો આયોજન છે. 5 કરોડનો ખર્ચો અંદાજમાં મૂકેલો છે. 859 આવાસો માટેના ડિક્લેરની મંજૂરી મળેલી છે, જે પૈકી 748 આવાસો પૂર્ણ થઈ છે. 46 કરોડ 11 કરોડના ખર્ચે એક્સપિરિયન્સના ટોયલેટ બનાવવાનું આયોજન છે. બગીચાના ડેવલપમેન્ટ માટે 10 કરોડ રૂપિયાનું આયોજન કરેલું છે. શહેરના બસ સ્ટેન્ડ ઉપર વોટર પાવર, વોટર મેચ તથા અન્ય સાધનોની ખરીદી કરવામાં આવશે. 14 કરોડના ખર્ચે 2 કરોડના ખર્ચે નવા સુવિધાઓ બનાવવામાં આવશે. વિવિધ શાળાઓ પર 2 કરોડના ખર્ચે લાઇટિંગ સુવિધા કરવામાં આવશે. 12 કરોડના ખર્ચે એકડ છે સંધાનના સ્ટેબલ પ્લાન બનાવવાનું આયોજન છે. ઉંડેરા ખાતે અંદાજે 41 કરોડ બનાવવાનું આયોજન છે. લખનપીટા ખાતે વોર્ડ નંબર 16 કચેરી બનાવવાનું આયોજન છે. ઈડબ્લ્યુએસ કક્ષાના એનઆઈટી કક્ષાના 4968 આવાસો તેમજ એમઆઈટીના 417 આવાસો એમ કરીને 6000 બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા અંતર્ગત અતિથિ ગૃહ, કોમેડી હોલ, સ્પોર્ટ્સ ફેસિલિટીને માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પુલ, સ્કેટિંગ રિંગ આ સેન્ટરના કામ પાસે જૂના મિક્સર પ્લાન્ટમાં અને તરસાની ખાતે નવી પુસ્ટિંગ પંપ બનાવવામાં આવ્યો છે. ઈપીએલની મંજૂરી મળેલી છે, જે પૈકી 748 આવાસો પૂર્ણ થઈ છે. 111 આવાસો પ્રગતિએ છે. એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ અંતર્ગત 748 આવાસો વિચારો તથા પ્રતિક્રિયા આપવા 6 વર્ષનો તમને કેપિટલ એક્સપેન્સ કહીશ. લેવલ લોકોની સત્તા આવશે. એની ચેરમેન બદલાઈ જાય, મેયર બદલાઈ જાય, કેટલા બધા કમિશનર બદલાઈ જશે.
બજેટ એટલે ખૂબ ગંભીર વિષય હોય. આગામી સાલનું આયોજન કોર્પોરેશન શું કરવાની છે, શું નથી કરવાની, તમામના પોતપોતાના વિસ્તારના કયા કામની ઇમ્પોર્ટન્સ કેટલી છે એની વાત કરવાની હોય, એને પ્રાયોરિટાઇઝ કરાવીને કામો લેવડાવવાની પ્રયત્ન કરવા જોઈએ પ્રાયોરિટીમાં. ત્યારે જો સભાસદો પોતાની રીલ્સમાં અને મોબાઈલમાં વ્યસ્ત હોય તો ધીસ શોઝ કે એમને શહેર પ્રત્યે કે એમના મતદારો પ્રત્યે કેટલી કમિટમેન્ટ છે અને કેવી રીતના ચૂંટાઈને આવ્યા છે અને નાગરિકોને આવા સભાસદોથી શું અપેક્ષા રાખવી એ નાગરિકો બી સમજી શકે છે.